હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો ભુજ, માંડવી અને ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। આ સાથે જ ખાવડા, દ્રોબાણા, કોટડા, પદમપુર અને રાજપુરામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। ભુજમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જણાવવા માંગીશ કે ભચાઉમાં સૌથી વધુ 1.70 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ભુજ ખાતે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે। કચ્છમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉલ્લેખનીય છે કે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। આ સાથે જ કચ્છના વિવિધ વિસ્તારો જેમ કે ભુજ, માંડવી અને ભચાઉમાં વરસાદની નોંધણી થઈ છે। સાથે સાથે કોટડા, પદમપુર અને રાજપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો ભુજ ખાતે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ભચાઉમાં સૌથી વધુ 1.70 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પૃથ્વીરાજજી, કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે ને ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજા અત્યારે મહેરબાન થઈ રહ્યા છે। શું કહેશો આપ આ બાબતે? ચોક્કસથી રક્ષા કહી શકાય કે ગઈ રાતથી જ કચ્છ ઉપર જાણે મેઘરાજા સાર્વત્રિક જે મેઘમહેર છે પોતાની વરસાવી છે। ખાસ કરીને જો વાત કરું અબડાસાની, તો અબડાસાના બેરેચા ડેમ છે જે ઓવરફ્લો થયો છે। માંડવીના વિજયનગર અને રાજા દેવળ પણ ઓવરફ્લો થયો છે। સાથે સાથે અબડાસાના સુથારી ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। કાયલા ડેમ પણ ઓવરફ્લો થતા ખેડૂતોમાં એક બાજુ ખુશીનો માહોલ છે, તો બીજી બાજુ ભારે વરસાદના કારણે ભુજના જે મોટા બંધના રસ્તા છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। અને ખાસ કરીને ભુજનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એવું હંમેશા તળાવ પર પાણીની આવક ચાલુ થઈ ગઈ છે। જી રક્ષા। જી બિલકુલથી પૃથ્વીરાજજી, આપના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારોના જે ડેમ છે તે હાલમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયા છે। તો ડેમ પરના કેવા પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે, સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને તંત્ર દ્વારા કેવા પ્રકારનું એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે? ચોક્કસથી જે રીતે કહી શકાય કે જે રીતે કચ્છના જે તમામ ડેમો છે, જે પશ્ચિમ કચ્છના ખાસ કરીને અબડાસાના જે ડેમો છે તે ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તાર છે તેમને એલર્ટ પર મૂકવામાં આવે છે। ખાસ કરીને વહીવટીતંત્ર પણ ચાપતી નજર રાખવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર પણ તૈયાર રાખે છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ તંત્ર જે છે એલર્ટ મોડ પર છે। અને ખાસ અત્યારે જે શહેરોની વાત કરવામાં આવે છે, એમાં ગાંધીધામ છે, અંજાર છે, એવા જે સિટી જ્યાં રોડ પર રસ્તા ઉપર પાણી ફરવાથી જે વાહન ચાલકો છે એને ભારે તકલીફ પડી રહી છે। જે ચોક્કસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, તો બીજી તરફ ઊભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે અને અનેક વાહન વ્યવહારો માટે માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાની ફરજ પડી છે। તેના સંદર્ભે આપ માહિતી આપશો? ચોક્કસ જે તમે કહ્યું અત્યારે જે સૌથી વધારે જે વરસાદ છે ભચાઉમાં નોંધાણો છે। 1.77 ઇંચની જે વરસાદ છે ત્યારે ભચાઉમાં થયો છે। ખાસ કરીને જે ભચાઉ છે જે સામખિયાળી જે કચ્છનો પ્રવેશદ્વાર કરવામાં આવે છે, ખાસ કરીને પ્રવેશદ્વારના જે રોડ છે રસ્તાઓનો ભારે વરસાદના કારણે ક્યાંક રોડ પર ખાડા પડી જાય છે, જેના કારણે ટ્રાફિક જામ જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે। અને ખાસ કરી જે પ્રવેશદ્વાર કહી શકાય એવો જે સામખિયાળી રોડથી કરીને ભચાઉ સુધીનો રોડ છે ત્યાં અનેક જગ્યાએ મોટા ખાડા પડી જવાથી જે વાહન વ્યવહાર ક્યાંક ઠપ થયો છે એને ડાયવર્ટ કરવાની ફરજ પાડી છે। ત્યારે કહી શકાય કે એક રીતે જ્યાં વરસાદ જે ખેડૂતોમાં ખુશીનો માહોલ આપી છે, સાથે સાથે કેટલાક વાહન ચાલકો માટે અત્યારે તકલીફ પણ થઈ રહ્યો છે। જી ચોક્કસથી પૃથ્વીરાજજી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હાલમાં જોવા મળી રહી છે, તો તેના સંદર્ભે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને શું તંત્રની ભૂમિકા હાલ જોવા મળી રહી છે? ચોક્કસપણે અહીં કહી શકાય કે એક રીતે જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ તંત્રની પોલ ખોલી રહી છે, કારણ કે જે ગાંધીધામનો ભારતનગર વિસ્તાર છે જે વર્ષોથી જ્યાં વરસાદી પાણી ભરાતા હોય છે, જ્યાં કરીને જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષોથી જેમની તેમ છે। ત્યારે ખાસ કરીને ગાંધીધામને મહાનગરપાલિકા જયારે બની છે ત્યારે તંત્ર દ્વારા પાસે લોકોની અપેક્ષા હતી કે આ વખતે પાણી નહીં ભરાતું, પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય જે પ્રી મોન્સૂન કામગીરી છે એ સમયસર જેમ કોકળ વાયદા રહ્યા છે અને હજી પણ એ પાણી ભરાવાની જે તકલીફો છે તે દૂર નથી થઈ। ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર ભારતનગર છે, સુંદરપુરી છે,
જે વિસ્તારો છે ત્યાં આજની તારીખમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જે ચોક્કસથી પૃથ્વીરાજજી, તંત્રની કામગીરીની પોલ તો અત્યારે છતી થવા પામી છે, પરંતુ દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ને દર વર્ષે સમસ્યા જેસે થે તેવી પરિસ્થિતિમાં જોવા જ મળતી હોય છે, કારણ કે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહેતી હોય છે, ખાડા રાજ પણ જોવા મળતું હોય છે ને અને અંતે સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. તો દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી થવા છતાં પણ આવી સમસ્યા કેમ ઉદ્ભવતી હોય છે? આપનું શું મંતવ્ય છે? ચોક્કસ જયારે પણ તંત્રને આ બાબતે જયારે કોઈ પણ જાગૃત મીડિયા અથવા નાગરિક જયારે પ્રશ્ન કરતા હોય છે ત્યારે તંત્રનો એક જ જવાબ હોય છે કે જે ગટરી વ્યવસ્થા છે, નાણાંની વ્યવસ્થા છે, ત્યાં લોકો દબાણ કરી નાખ્યા છે અને દબાણના કારણે તેને તંત્ર ક્યાંક ને ક્યાંક છે નબળી કામગીરી થતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તો લોકો પણ સાથ દઈ રહ્યા છે, દબાણો સ્વેજ હટાવી રહ્યા છે, જે નાણાં રસ્તાઓ છે ખોલવા માટે પોતાના દબાણો પોતે જ તોડી રહ્યા છે. પણ ત્યારે કહી શકાય કે જો પરિસ્થિતિ જ્યાં ને ત્યાં હોય તો ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે, જે કામગીરી થવી જોઈએ તે માત્ર કાગળ ઉપર થતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે જયારે પણ વરસાદ પડતા હોય છે અને હજી તો ખાલી માત્ર કચ્છનો પહેલો વરસાદ કહી શકાય એવો પહેલો રાઉન્ડ છે. હજી કચ્છમાં 5 દિવસની આગાહી છે, ભારે વરસાદની આગાહી છે. ત્યારે જોવાનું એવું છે કે જે નીચાણવાળા વિસ્તાર છે, જે તંત્ર પ્રી મોન્સૂનના નામે જ્યાં ખાડા કરીને બેઠી છે, જ્યાં ગટર વ્યવસ્થાની કરવાની છે, પાણીના નિકાલ માટેના જે ખાડાઓ કરીને બેઠી છે, ત્યાં કેટલા લોકોનો ભોગ લેવાય છે અને ક્યાં કેટલા લોકોની હેરાનગતિ અને હાલાકી ભોગવી પડે છે એ જોવાનું રહ્યું. જે ચોક્કસથી પૃથ્વીરાજજી, આપના જણાવ્યા પ્રમાણે હાલ 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ તંત્રની નિષ્ફળ કામગીરી જોવા મળી રહી છે અને લોકોના હાલ બેહાલ થયા છે. તો આગળ હજી તો ચોમાસાની સિઝન પૂરી બાકી છે, તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાશે કે કેમ? ચોક્કસ જેવી રીતે કહ્યું કે જે લોકો છે, લોકોની પણ તંત્ર પાસે એ જ આશા હોય છે કે જે વરસાદી કર્મ છે કમસે કમ એનો નિકાલ થઈ જતો. કારણ કે કચ્છના જે અમુક વિસ્તારો છે, જેમાં મેં જેમ વાત કરી કે ગાંધીધામનું જે ભારતનગર વિસ્તાર છે, વર્ષોથી આ પાણી ભરાવાના પરિસ્થિતિના કારણે તેને ઘરોમાં પાણી ભરાતા હોય છે, રસ્તા ઉપર પાણી ભરાતા હોય છે અને વર્ષોથી આ લોકો આ રીતે હેરાન થતા હોય છે. ત્યારે આ વખતે જે મહાનગરપાલિકા બની એના પાસે અપેક્ષા રાખતા હતા તંત્ર પાસે પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ ઠોસ કદમ નથી કરી શકાયા. કારણ કે પાણી જેવો વરસાદ માટે કઈ કાર્યવાહી કરવામાં આવે છે ત્યાં સુધીમાં બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ જાય છે અને જેને કારણે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક જાગતા આંખે સપના જોતું હોય એવું જ લાગે છે. જે પૃથ્વીરાજજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. જણાવવા માંગીશ કે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માહિતી અનુસાર ભુજ, માંડવી અને ભચાઉમાં વરસાદી માહોલ જામ્યો છે. તો સાથે સાથે ખાવડા, ધ્રોબાણા, કોટડા, પદમપુર અને રાજપરમાં વરસાદ વરસ્યો છે. તો ભુજના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે જ ભચાઉમાં સૌથી વધુ 1.70 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી હાલ સપાટી પર આવી.